હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ સામા પાંચમ સ્પેશિયલ વાનગી, જેને ઋષિ પાંચમ પણ કહે છે. તો સામા પાંચમમાં ફરાળમાં સામાના યુઝથી રેસીપી બનાવી અને યુઝ કરતા હોય છે આપણે ફરાળમાં. તો આપણે સામાની ખીચડી અને સામાની ખીર તો બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે કંઈક નવું ટ્રાય કરીશું, એ છે સામા ઉપમા. તો આપણે ચાલો સામા ઉપમા બનાવવાનું ચાલુ કરીશું, જે ખૂબ જ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, આપણે સામા ઉપમા બનાવવા માટે અડધો કપ મેં સામો લઈ લીધો છે, જે આ રીતના હોય છે. એને પાણીથી પહેલાં વોશ કરી અને ફરીથી પછી પાણી એડ કરી અને ઢાંકીને એને 10 મિનિટ માટે આપણે રહેવા દેશું, જેથી થોડોક સામો ફૂલી જાય. ત્યારબાદ ઉપમા બનાવવાનું ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે 10 મિનિટ માટે સામાને ધોઈ અને પાણી નાખી અને આવી રીતે પલળવા મૂકેલો હતો. હવે આ જે પાણી છે એ આપણે કાઢી નાખવાનું છે. ત્યારબાદ આપણે ઉપમા બનાવીશું. ફ્રેન્ડ્સ, આપણે સામામાંથી બધું જ પાણી નિતારી લીધું છે. હવે એમાં અડધો કપ જેટલું આપણે દહીં લઈ લેવાનું છે, એ એડ કરી દઈશું. સામામાં સરસ એડ કરી દેવાનું છે. હવે આપણે ઉપમા બનાવવાનું ચાલુ કરીશું. તો એક પેન લઈ લેવાની, ગેસ ચાલુ કરીશું. હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લઈશું. તમે એકલા ઘીથી પણ બનાવી શકો છો અને એકલા તેલથી પણ બનાવી શકો છો. એ તમારી ચોઈસ છે. તમને જે ટેસ્ટ ગમતો હોય એ યુઝ કરી શકો છો. બે ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લીધું છે. અહીં સિંગ તેલનો યુઝ કર્યો છે મેં. હવે એને ગરમ થવા દેશું. ત્યારબાદ આપણે વઘાર કરવાનો છે. ફ્રેન્ડ્સ, વઘાર કરતા પહેલા આપણે અહીં કાજુ નાખવાના છે, જે ઓપ્શનલ છે. તો એને થોડા આપણે તેલમાં ફ્રાય કરી લેશું, જેનો એનો ટેસ્ટ સરસ જેથી આવે. પહેલા કાજુને ફ્રાય કરી લેશું. ત્યારબાદ સિંગદાણા લીધા છે અને સૂકું ટોપરાની સ્લાઈસ છે, આ રીતના થોડીક લઈ લીધી છે, જે ઓપ્શનલ છે. હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. કાજુ થોડાક ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે સિંગદાણા કરી લેશું ફ્રાય. એકદમ કલર નથી આવવા દેવાનો, થોડોક આપણે ટેસ્ટ સારો આવે એટલા માટે ફ્રાય કરી લઈએ છીએ. કાજુને કાઢી લઈશું. ત્યારબાદ સિંગદાણા એડ કરી દઈશું, જે 2 ટેબલસ્પૂન જેટલા લીધા છે. સિંગદાણાનો ટેસ્ટ સરસ લાગે છે સામાન્ય ઉપમામાં. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની છે. સિંગદાણા થોડાક શેકાઈ જાય ત્યારબાદ જે આપણે ટોપરાનું ખમણ આ સ્લાઈસ લીધી છે થોડી, એડ કરી દઈશું. એમનો એડ કરવા કરતાં આવી રીતે થોડીક વાર ફ્રાય કરી લેશું ને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ઉપમામાં. 1 મિનિટ માટે આ રીતે એને પણ કૂક કરી લેશું. કલર ચેન્જ બહુ નહીં થવા દેવાનો. જો થઈ ગયા છે સિંગદાણા અને સ્લાઈસ કૂક, હવે એને કાઢી લઈશું આપણે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ આપણે કાઢી લીધું છે. તો હવે એમાં જીરું એડ કરી દઈશું. જીરુંને સતળાવા દઈશું થોડીક વાર. ત્યારબાદ લીમડો એડ કરીશું. જો તમે ફરાળમાં યુઝ કરતા હોય તો એડ કરો, નહીં તો સ્કીપ કરી દેવું. ત્યારબાદ અહીં ઝીણા સમાયા પાતળા એવા બટેટા લીધા છે, એને આપણે વઘારમાં એડ કરી દઈશું. એક નાનું બટેટાનું મેં લીધું છે, તમે વધારે ઓછા પ્રમાણમાં કરી શકો છો. બધું તેલમાં આ રીતે સાતળી લઈશું આપણે. ત્યારબાદ ઝીણું સમારેલું એક મરચું લીધું છે, એડ કરી દેવાનું છે. આપણે લાલ મરચું પાવડરનો યુઝ નથી કરતા, એટલે તીખાશ માટે લીલા મરચાંનો યુઝ કરી છીએ. ફરાળી રેસીપીમાં બધી જગ્યાએ અલગ અલગ વસ્તુનો યુઝ લોકો કરતા હોય છે, એટલે જે તમે ફરાળમાં યુઝ ન કરતા હોય એ તમે સ્કીપ કરી શકો છો. પણ હળદર નથી યુઝ કરતા, લાલ મરચું પાવડર નથી યુઝ કરતા, તમે તમારી પસંદ મુજબ સ્કીપ કરી શકો છો. હવે અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર છે, એ એડ કરી દઈશું. બધું સરસ કૂક થવા દેશું 1 મિનિટ માટે, જેથી થોડાક આ બટેટા છે આપણા એ કૂક થઈ જાય.
હવે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું ને આપણે જે સામા અને દહીંનું મિક્સર કર્યું હતું એ એડ કરી દેવાનું છે. બધું જ એડ કરી દઈશું. મિક્સ કરી લેશું. સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હવે એમાં પાણી એડ કરવાનું છે સામાને કૂક કરવા માટે. ગેસની ફ્લેમ હવે મીડિયમ રાખી દેવાની. હવે આપણે જેટલો સામો લીધો હોય એનું 4 ગણું પાણી એડ કરી દેશું. અહીં અડધો કપ સામો મેં લીધો છે એટલે 2 કપ થશે. આ 4 વાર અડધો કપ એડ કરી દઉં છું એટલે 4 કપ પાણી થઈ જશે. સામાને કૂક કરવામાં પાણી વધારે પ્રમાણમાં જોઈતું હોય છે એટલે એડ કરી દેવાનું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની અને ઢાંકીને એને ચડવા દેવાનું. આપણે 2 મિનિટ માટે કૂક થવા દેવાનું. ત્યારબાદ ખોલી અને ચેક કરી લેવાનું. તળિયે સામો બેસી ન જાય એ રીતે 2 મિનિટે તમારે ચેક કરી લેવાનું. ટોટલ કૂક થતા 7-8 મિનિટનો ટાઈમ લાગશે. તો આગળ હું તમને બતાવું. ફ્રેન્ડ્સ 2 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું. જોઈ શકો છો પાણી ઉકળવા માંડ્યું છે અને એકવાર આ રીતે ચમચો ફેરવી લેવાનો. ટેસ્ટ મુજબ આપણે એમાં ફરાળી મીઠું એડ કરી દેવાનું છે. 1 ટીસ્પૂન જેટલું અત્યારે એડ કર્યું છે અને સરસ આ રીતે મિક્સ કરી લેશું. તો હવે પાછું ઢાંકીને ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની કારણ કે આપણે બટેટા એડ કર્યા છે એ પણ સરસ ચડી જાય સામા સાથે એટલે ધીમા ગેસ ઉપર જ એને કૂક થવા દેવાનું અને 1-2 મિનિટે ખોલી અને તમારે હલાવતું રહેવાનું જેથી સામો અંદર ચોટી ન જાય કડાઈમાં. તો હું તમને આગળ બતાવું જ્યારે થઈ જાય ત્યારે. ફ્રેન્ડ્સ હવે આપણે ચેક કરી લેશું. 1-2 વાર આપણે 1-2 મિનિટ પછી હલાવતા રહ્યા હતા જેથી તળિયે આ સામો ચોટી ન જાય. તમે જોઈ શકો છો આ રીતના છે. તો આ રીતે ચમચામાં લઈ અને સામો થોડોક લઈ હાથેથી દબાવવાનો. તો સરસ જો કૂક થઈ ગયો છે અને આપણે બટેટા પણ એડ કર્યા હતા તો બટેટાને પણ આ રીતે ચમચીથી દબાવી જોવાનું. સરસ એ પણ કૂક થઈ ગયા છે. હવે આપણે જે કાજુ, આ ટોપરાનું સ્લાઈસ અને સિંગદાણા તળ્યા હતા એ એડ કરી દેવાના અને થોડાક મેં ગાર્નિશિંગ માટે રાખી દીધા છે. બધું જ સરસ મિક્સ કરી દેશું અને થોડુંક પાણી આ રીતે બળવા દેશું જેથી છૂટો છૂટો સરસ ઉપમા બનીને તૈયાર થાય. આ રીતે ખુલ્લામાં હલાવશો 1-2 મિનિટ માટે એટલે સરસ ઉપમા બનીને તૈયાર થઈ જશે. ને ફ્રેન્ડ તમારે ખાટો મીઠો ઉપમા બનાવવો હોય તો થોડુંક લીંબુ અને ખાંડ પણ તમે એડ કરી શકો છો. હું અત્યારે એડ નથી કરતી. આ જેમ સામો ઠરશે એમ વધારે થોડો છૂટો થશે. પાણી પીવે છે સામો એટલે એકદમ ડ્રાય આપણે કડાઈમાં જ નથી કરી દેવાનું. થોડુંક જ આપણે થોડુંક ભીના જેવું રાખવાનું છે જે હું તમને બતાવું. જો આ રીતના આપણે રાખીશું. હવે આને 5-6 મિનિટ ઠરવા દેશું ને એટલે સરસ ડ્રાય થઈ જશે. ત્યારબાદ આપણે સર્વ કરીશું. જો ફ્રેન્ડ્સ તમે થોડીક વાર રાખશો ને 5 મિનિટ એટલે સરસ આવો છૂટો છૂટો થઈ જશે. હજી સાવ ઠંડો નથી થયો, થોડોક ગરમ જ છે. હવે આપણે એને સર્વ કરીશું. તો સર્વ કરવા માટે અહીં એક બાઉલ લઈ લીધું છે. એમાં થોડુંક ઘી આંગળીથી લગાવી દઈશ. જે ન લગાવો તો પણ સરસ બાઉલમાંથી ડિમોલ્ડ થઈ જશે પણ આપણે લગાવી દઈએ એટલે થોડીક ગાર્નિશિંગ કરશું તો થોડુંક શાઇન પણ આપશે. વાટકામાં ભરી દેવાનું આ રીતે દબાવીને. ગાર્નિશિંગ તમારી ચોઈસ મુજબ કરી શકો છો. હું આ રીતે અત્યારે કરું છું. તો ફ્રેન્ડ્સ આ ઉપમા બહુ જ સરસ બને છે. કંઈક નવું છે તો જરૂરથી આ પાછમે ટ્રાય કરજો. મારી જો આ રેસીપી ગમે તો લાઈક અને શેર કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આ રીતે વાટકો ઊંધો કરી દેવાનો અને થોડીક વાર ઠપકારવાનું. જો નીકળી ગયો ને આસાનીથી. હવે એના ઉપર અહીં મરચાં મેં કાપીને લઈ લીધા છે. ગાર્નિશિંગ માટે આપણે એક એડ કરી દઈશું ને આપણે જે કાજુ રાખ્યા હતા એનાથી પણ ગાર્નિશિંગ કરીશું. શિંગદાણા જેથી લુક્સમાં સરસ દેખાવ હશે ને તો ખાવાનું પણ આપોઆપ મજા પડી જાય એવું થાય છે. અને આ ટોપરાની સ્લાઈસ છે એ એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ સરસ મજાનો આપણો ફરાળી સામા ઉપમા બનીને તૈયાર છે.
ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.